બીજો ક્વેશ્ચન છે એન્વાયરમેન્ટનો મતલબ શું થાય? પર્યાવરણ જે છે પર્યાવરણનો મતલબ શું થાય? પર્યાવરણનો મતલબ શું થાય? તો નીચે આપેલું છે એ બધું જોઈએ કે ધ નેચરલ વર્લ્ડ એટલે કે કુદરતી વિશ્વ કે જેમાં જમીન, પાણી, હવા, વૃક્ષ, પૌધા, પ્રાણી આ બધું આવી જાય ને એ બધાને પર્યાવરણ કહેવાય. વિધાન એ એવું કહે છે. વિધાન એવું બી એવું કહે છે કે ધ સમ ઓફ ટોટલ કન્ડિશન્સ વિચ સરાઉન્ડ હ્યુમન બિંગ્સ એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. મનુષ્યની આજુબાજુમાં રહેલી તમામ પરિસ્થિતિઓ જે છે એને પર્યાવરણ કહેવાય. વિધાન બી એવું કહે છે. વિધાન સી એવું કહે છે કે ધ ઇન્ટરેક્ટિંગ સિસ્ટમ ઓફ ફિઝિકલ, બાયોલોજિકલ એન્ડ કલ્ચરલ એલિમેન્ટ વિચ આર ઇન્ટરલિંક્ડ. એટલે કે ફિઝિકલ, બાયોલોજિકલ અને કલ્ચરલ આ ત્રણેય વસ્તુ કે જે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે એ આખી સિસ્ટમ જે છે ને એને પર્યાવરણ કહેવાય. અને ડી જે છે, ડી ઓપ્શન આમાં નથી આપેલું. ડી ઓપ્શન એવો હતો કે ઓલ ઓફ ધ અબોવ. તો આનો જવાબ જે છે એ ઓલ ઓફ ધ અબોવ છે. બધાને પર્યાવરણ કહેવાય. પર્યાવરણ શું છે પહેલાં આપણે એ સમજીએ. તો પર્યાવરણ જે છે ને એ એક બહુ બ્રોડ, બહુ વિશાળ ટર્મ છે. એ બહુ મોટો ખ્યાલ છે. કોઈ નાનો ખ્યાલ નથી, બહુ મોટો ખ્યાલ છે. એન્વાયરમેન્ટ શબ્દ જે છે એન્વિરોન ઉપરથી બનેલો છે. એન્વિરોન ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. એનો મતલબ થાય કે સરાઉન્ડ અથવા ઇન સર્કલ. સરાઉન્ડ એટલે કે આપણી આજુબાજુની વસ્તુ, આપણી આજુબાજુની દરેકે દરેક વસ્તુ. પર્યાવરણનો ખ્યાલ બહુ જ મોટો છે, બહુ જ વિશાળ છે. આ એક બ્રોડ કોન્સેપ્ટ છે, વિશાળ કોન્સેપ્ટ છે. આની અંદર એવરીથિંગ, તમામે તમામ વસ્તુ આવી જાય કે જે ઓર્ગેનિઝમ સજીવની આજુબાજુમાં આવેલી હોય અને સજીવની લાઈફ ટાઈમ, સમગ્ર સજીવના જીવનકાળ દરમિયાન એને અસર કરતી જે કોઈ પણ વસ્તુ હોય એ તમામે તમામ પર્યાવરણની અંદર આવી જાય. પર્યાવરણની અંદર સોશિયલ, સામાજિક બાબત આવી જાય, બાયોલોજિકલ, જૈવિક બાબત આવી જાય, ફિઝિકલ બાબતો જે છે એ પણ આવી જાય. ફિઝિકલ બાબત એટલે આપણે જે ભૂગોળની અંદર જે ભણતા હતા ને, પર્વતને, નદી, નાળાને એ બધું આવી જાય. અને કેમિકલ એલિમેન્ટ્સ. કેમિકલ એલિમેન્ટ્સ એટલે કે આપણે જે કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, બાયો જીઓ કેમિકલ સાયકલ આ બધું એ કેમિકલ સાયકલની અંદર આવી જશે. તો આ બધું પર્યાવરણની અંદર આવી જાય. સમજાણું કે પર્યાવરણ જે છે એ બહુ વિશાળ ખ્યાલ છે. પર્યાવરણની એક અહીંયા વ્યાખ્યા આપેલી છે, એની ડેફિનેશન કે સોશિયલ, કલ્ચરલ એન્ડ ફિઝિકલ કન્ડિશન ધેટ સરાઉન્ડ, એફેક્ટ એન્ડ ઇન્ફ્લુએન્સ ધ સર્વાઇવલ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ પીપલ, એનિમલ એન્ડ પ્લાન્ટ. પર્યાવરણની એવી વ્યાખ્યા આપી કે સોશિયલ, કલ્ચર અને ફિઝિકલ કન્ડિશન્સ કે જે આપણી આજુબાજુમાં હોય, જે આપણને અસર કરતી હોય, જે આપણને પ્રભાવિત કરતી હોય. કઈ રીતે પ્રભાવિત કરતી હોય? તો કે આપણા સર્વાઇવલ માટે, એટલે કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, આપણા ગ્રોથ, આપણા વિકાસ માટે, આપણા ડેવલપમેન્ટ માટે. આપણે એટલે પીપલ, એનિમલ અને પ્લાન્ટ, તો એ બધાને એન્વાયરમેન્ટ કહેવાય. હવે આપણે વાત કરીએ કે આપણે 1986ની અંદર, 1986ની અંદર ભારત સરકારે એક એક્ટ બનાવેલો હતો, EPA, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ. EPA 1986 વર્ષ પણ પૂછાઈ જશે 1986. તો એમાં પર્યાવરણની વ્યાખ્યા શું આપી હતી? તો એમાં પર્યાવરણની વ્યાખ્યા એવી આપી હતી કે એન્વાયરમેન્ટ, પર્યાવરણ આ એક એવી વસ્તુ છે કે જેમાં વોટર, પાણી, એર, હવા, લેન્ડ, જમીન આ બધાનો સમાવેશ થઈ જાય. અને આ ત્રણેય વચ્ચેનું ઇન્ટર રિલેશનશીપ જે છે એ પણ આવી જાય. એ ત્રણેય વચ્ચેની આંતરક્રિયા જે છે એ પણ આવી જાય. અને આ ત્રણેયની સાથે સાથે હ્યુમન બિઇંગ્સ અને બીજા લિવિંગ ક્રિએચર, દરેક પ્રકારના સજીવો કે જે પ્લાન્ટ ને માઇક્રો ઓર્ગેનિઝમ અને પ્રોપર્ટી, એ બધાની વચ્ચેનું જે ઇન્ટર રિલેશન આવી જાય ને એને જે છે પર્યાવરણ કહેવાય. એટલે ઇન શોર્ટ એટલું યાદ રાખવાનું કે પર્યાવરણની વ્યાખ્યા બહુ વિશાળ છે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં?